વાત તો કરી છે, સમય બી ઘણો થઈ ગયો છે. ઇતિહાસની વાત કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે, પરંતુ હું મર્યાદિત માણસ નથી. આખા દેશના ગરીબો માટે લડનારો માણસ છું. તમારા સહકારની જરૂર છે અને એ સહકાર તમે આપશો જ, એમાં કોઈ શંકાને સ્થાન હું જોતો નથી. હવે સમય પાકી ગયો છે, એ લોકોને અંદાજ આવી ગયો છે કે અમે આ સમાજનું, આ દેશનું એટલું બધું ખોટું કર્યું છે કે એ લોકો હિસાબ પણ આપી શકે એવું નથી, એટલે ગભરાયા છે આ લોકો. અને દેશના અત્યારે 5 રાજ્યોમાં જે ચૂંટણી થઈ રહી છે એમાં એ લોકો ભાજપ કે કોંગ્રેસ આવવાના નથી, ત્યાંના લોકો આવવાના છે, ત્યાંની પાર્ટીઓ આવશે. પ્રાદેશિક પાર્ટી, કેમ કે બાકીના લોકો કંટાળી ગયા છે આ લોકોથી. જ્યારથી 70 વર્ષથી આવ્યા ત્યારથી તમારો વિકાસ, તમારું એમ, તમારું ફલાણું, તમારું ઢીકણું, એ લોકોએ તો ફક્ત ને ફક્ત જે આપણા લોકોનું બજેટ છે, ભારત વર્ષનું બજેટ, એ ખાઈ જવા સિવાય બીજું કોઈ કામ આ લોકો પાસે નથી. એવી સરકારોને આપણે તિલાંજલિ આપવાની છે. એ વાત સાથે હું વિરમું છું. જય આદિવાસી, જય ભારત.